જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં પૂછાઈ શકે એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો તમારી સમક્ષ આપણે વિડીયોમાં લઈને આવ્યા છીએ. અને એ પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અને દરેક વિડીયોમાં આપણે 30 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે વિડીયો છે મિત્રો, વિડીયો ભાગ નંબર 11 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજનો પ્રશ્ન જે છે સવાલ નંબર 1 તમારી સમક્ષ છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. જો શરૂઆત કરીએ પ્રશ્નોથી. પ્રશ્ન જો શું આપ્યા છે કે મોહમ્મદ ઘોરીએ જ્યારે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો? મોહમ્મદ ઘોરીએ જ્યારે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો? તો મિત્રો એ સમય હતો મૂળરાજ પહેલો. કોણ હતો? મૂળરાજ પહેલો. પ્રશ્ન આગળ. ભગવાન શ્રી કૃષ્ણ કયા વંશના રાજા હતા? તો ભગવાન શ્રી કૃષ્ણ યદુવંશના. કયા વંશના? યદુવંશના રાજા હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં મરાઠા સત્તાના આગમનનો પ્રારંભ કઈ ઘટનાથી થયો હતો? તો શિવાજીની સુરત લૂંટથી. ક્યાં? શિવાજીની સુરત લૂંટથી એ ઘટનાનો પ્રારંભ એટલે કે એની શરૂઆત થઈ હતી. આશાવનનું નામ બદલીને કર્ણાવતી કોણે કર્યું હતું? તો આશાવનનું નામ બદલીને કર્ણાવતી કર્યું હતું કર્ણદેવ સોલંકીએ. કોણે કર્યું હતું? કર્ણદેવ સોલંકીએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો એ હતા અરવિંદ ઘોષ. કોણ હતા? અરવિંદ ઘોષ. મહાગુજરાત આંદોલનની શું નામ છે? મહાગુજરાત આંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ પર કોણ ઉતર્યું હતું? તો ઉતર્યું હતું મોરારજી દેસાઈ. કોણ ઉતર્યા હતા? મોરારજી દેસાઈ. લોથલની શોધ કયા પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી? તો લોથલની શોધ કરી હતી ડૉક્ટર S.R. રાવે. કોણે કરી? ડૉક્ટર S.R. રાવે કરી હતી. જોઈએ પ્રશ્ન આગળ. ગુજરાતના કયા મહાનુભાવ પ્રથમ વખત રાજપાલ બન્યા હતા? અને એ પણ કયા રાજ્યમાં? તો મિત્રો બન્યા હતા ચંદુલાલ ત્રિવેદી અને બન્યા હતા ઓરિસ્સામાં. ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સામાં. વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ક્યાં આવેલી છે? તો આવેલી છે શામળાજીમાં. ક્યાં આવી છે? શામળાજીમાં આવેલી છે. જોઈએ પ્રશ્ન આગળ. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું હતું? તો એ શરૂ કરાવ્યું હતું મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં. કોણે? મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાની અંદર. સાબર ડેની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો સાબર ડેની સ્થાપના કરી હતી ભોળાભાઈ ખોડીદાસ પટેલે. કોણે કરી હતી? ભોળાભાઈ ખોડીદાસ પટેલે કરી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લામાં કઈ વાવ જોવાલાયક છે? તો જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં અડીકડીની વાવ. કઈ વાવ છે? અડીકડીની વાવ જોવાલાયક છે. ગુજરાતની ગૃહિણીઓની લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા કોણ હતા? તો મિત્રો એ હતા વિનોદિની નીલકંઠ. કોણ હતા? વિનોદિની નીલકંઠ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વરાળથી ચાલતા કોટન જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી હતી? તો મિત્રો કરી હતી ત્રિભુવનદાસ શેઠે. કોણે કરી હતી? ત્રિભુવનદાસ શેઠે. સ્વામી આનંદનું મૂળ નામ શું હતું? તો સ્વામી આનંદનું મૂળ નામ હતું હિમ્મતલાલ રામચંદ્ર દવે. શું નામ હતું? હિમ્મતલાલ રામચંદ્ર દવે. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો બંધ છે સરદાર સરોવર બંધ. કયો છે? સરદાર સરોવર બંધ. જોઈએ પ્રશ્ન આગળ કે ચેસમાં કયા ખેલાડીએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે? તો મિત્રો એ અપાવી છે તેજસ બાકરે. કોને અપાવી છે? તેજસ બાકરે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝોનું શાસન હતું? તો ગુજરાતના જે મિત્રો દીવ છે એ દીવ પર પોર્ટુગીઝોનું શાસન હતું. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? તો ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ સ્થપાયું હતું સુરતની અંદર. ક્યાં સ્થપાયું હતું? સુરતમાં સ્થપાયું હતું. જોઈએ પ્રશ્ન આગળ કે સસ્તું સાહિત્ય કયું? સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા? તો મિત્રો સસ્તું સાહિત્યના સ્થાપક હતા ભિક્ષુ અખંડ આનંદ. કોણ હતા? ભિક્ષુ અખંડ આનંદ. ગોહિલવાડ વિસ્તારના કોળી લોકો ખડામાં પાક આવે ત્યારે કયું નૃત્ય કરે છે? તો મિત્રો એનું નૃત્ય કરે છે ઢોલો રાણો નૃત્ય. કયું નૃત્ય કરે છે? ઢોલો રાણો નૃત્ય કરે છે. જોઈએ પ્રશ્ન આગળ. સૂચિત કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટ કયા બે સ્થળોને જોડે છે? તો એ જોડે છે લખપત અને ઉમરગામને. કોને જોડે છે? લખપત અને ઉમરગામને જોડે છે. જોઈએ પ્રશ્ન આગળ. મહેમૂદ બેગડાનું મૂળ નામ શું હતું? તો એ હતું ફતેખા. કયું હતું? ફતેખા મૂળ નામ હતું.
જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં સૌપ્રથમ રિફાઇનરી ક્યાં સ્થાપવામાં આવી હતી? તો એ સ્થાપવામાં આવી હતી કોયલીમાં. ક્યાં સ્થાપવામાં આવી? કોયલીમાં સ્થાપવામાં આવી હતી. કયું શહેર નાગરોનું આદ્ય સ્થાન ગણાય છે? તો મિત્રો એ ગણાય છે વડનગર. કયું? વડનગર નાગરોનું આદ્ય સ્થાન ગણાય છે. જોઈએ પ્રશ્ન આગળ કે કઈ યોજના હેઠળ અનુસૂચિત જાતિના શિક્ષિત બેરોજગાર યુવકોને વિનામૂલ્ય કર્મકાંડની તાલીમ આપવામાં આવે છે? તો એ આવશે સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના. કઈ આવશે? સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના. પ્રશ્ન આગળ મૈત્રક કાળમાં વલ્લભી કયા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું? તો મિત્રો મૈત્રક કાળમાં વલ્લભી એ બૌદ્ધ ધર્મનું કયા ધર્મનું? બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતના કેટલા રાજ્યો સાથે ગુજરાતની સરહદ જોડાયેલી છે? તો ભારતના કુલ 3 રાજ્યો સાથે કેટલા? 3 રાજ્યો સાથે ગુજરાતની સરહદ જોડાયેલી છે. કયું સ્થળ પાપડ ઉદ્યોગ માટે જાણીતું છે? તો જે વાલોડ છે એ વાલોડ પાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ જો કઈ આવશે કે વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે? તો વલસાડ જે છે મિત્રો વલસાડ એ ઔરંગા નદીના કિનારે આવેલું એક શહેર છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો જે દરરોજ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ વિડીયો આપણે સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.